ચંદ્રગ્રહણને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। ચંદ્રગ્રહણના કારણે રાજકીય અસરો થશે। રાજકીય લોકોએ ગ્રહણના કારણે કાળજી રાખવી પડશે। અફઘાનિસ્તાન પાકિસ્તાનને કાળજી રાખવી પડશે તો રશિયા તથા યુરોપના દેશોએ કાળજી રાખવી પડશે। ટોળાશાહી આંદોલનોથી કાળજી રાખવી પડશે। ઉત્તર ભારતમાં પણ ચંદ્રગ્રહણની અસરો વર્તાશે। ચંદ્રગ્રહણના કારણે નકારાત્મક અસરો જોવા મળશે। એટલે આ ગ્રહણની અસર વૈશ્વિક થતાં ખાસ કરીને પાણી ઉપર થતાં પાણીજન્ય બાબતોથી ધ્યાન રાખવાની જરૂર છે। ભૃગુ નદી નાળી પ્રમાણે આ ગ્રહણની અસર જોવા જઈએ તો રાજકીય માથાતાઓ પર વધારે રહેવાની શક્યતા રહેશે, જેમાં લગભગ નકારાત્મક ઉર્જાનો આ ગ્રહણમાં પ્રાદુર્ભાવ થાય છે। નકારાત્મક ઉર્જા લગભગ ગ્રહણના 6 મહિના સુધી રહેતા તેમાં દેવી સંપદા કે દેવી આપદાઓની શક્યતાઓ ગણી શકાય। એટલે જન લગભગ અંધશ્રદ્ધામાં સરકી ન જાય તે જોવું રહ્યું। અને આ ગ્રહણના કારણે છે તેની અસર ડિસેમ્બર સુધી રહ્યા છે, એટલે રાજકીય માધાતાઓએ તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। કારણ કે ભૃગુ નદી નાળી પ્રમાણે જોતાં કેતુ છે અને મંગળના જે પ્રભાવ છે એ રક્તરંજિત એની ઘટનાઓ બતાવે છે અને રાજકીય માધાતાઓમાં લગભગ પદચ્યુતિ કે એવી પણ બાબતો બની શકે અને સ્ત્રીઓના બનાવો આ ગ્રહણના કારણે વધારે બનવાની